માટેથી મેં પાલક લીધી છે 300-350 ગ્રામ જેટલી પાલક છે એને ધોઈને મેં એકદમ કોરી કરી લીધી છે 150 ગ્રામ લીલી મકાઈના દાણા લીધા છે એને પણ મેં ધોઈને કોરા કરી લીધા છે આ બંનેને આપણે અલગ અલગ બાફી લેવાનું છે એને બાફી લઈએ એના માટેથી મેં એક તપેલીમાં પાણી લીધું છે પાલક ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે અને મકાઈમાં પણ આપણે પાણી થોડું વધારે નાખવાનું છે બંનેમાં મીઠું નાખી દઈશું મકાઈમાં થોડું મીઠું નાખવાનું કેમ કે આપણે એ પાણીનો ઉપયોગ કરવાનો છે આપણે આને ઢાંકણ નથી ઢાંકવાનું એમનેમ ખુલ્લું જ બાફવાનું છે મકાઈને પણ આપણે ખુલ્લી જ બાફવાની છે પાલકની ભાજી બફાઈ ગઈ છે પછી આને થોડી વાર છે એટલે આને બફાવા દઈશ થોડું ઠંડુ પાણી ઉમેરી દેવાનું જેથી એનો લીલો કલર જળવાઈ રહે મકાઈના દાણા પણ બફાઈ ગયા છે આને પણ આ જ પાણીમાં રહેવા દેવાના સબ્જી માટેની ગ્રેવી બનાવી લઈએ એના માટે એક ટામેટું લીધું છે એના 2 કટકા કરી લઈશું બે ડુંગળી લીધી છે 3 લીલા મરચાં લીધા છે થોડા તીખા મરચાં લેવાના આદુનો કટકો લીધો છે એના પણ કટકા કરી લેવાના સૂકા મરચાં લીધા છે 2 એક તજનો કટકો 2 લવિંગ લેવાના છે અને 5 થી 6 નંગ મરીના નાખવાના છે હવે આપણે આની ગ્રેવી બનાવી લઈશું ગ્રેવી માટેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આવી જ આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે હવે આપણે આ પાલકની પણ પેસ્ટ બનાવી લઈશું આ જે જારમાં આપણે ગ્રેવી પેસ્ટ બનાવી હતી એમાં જ આપણે આ પેસ્ટ બનાવી લઈશું બંને પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આની સબ્જી બનાવી લઈએ મેં 3 ચમચા જેટલું તેલ લીધું છે એમાં થોડું ઘી ઉમેરી દઈશું 1 ચમચી જેટલું ઘી આપણે એની અંદર જીરું એડ કરી દઈશું જીરું તતડી જાય એટલે થોડી હિંગ નાખી દઈશું પેસ્ટ આ સમયે આપણે 5 થી 6 નંગ લીલી લસણની કળી લીધી છે એની મેં પેસ્ટ બનાવી લીધી છે એ અત્યારે જ આપણે એડ કરવાનું એટલે એની ફ્લેવર બહુ જ સરસ આવે છે હવે આપણે આમાં મસાલા કરી લઈશું લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર બે મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આની અંદર મકાઈના દાણા એડ કરી દઈશું મિક્સ કરી લઈજો મકાઈના દાણાને મસાલા સાથે મિક્સ થવા દઈશું 2 મિનિટ રહેવા દેવાનું 2 મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ અત્યારે આપણે આમાંથી 1 ચમચો જેટલું ડેકોરેશન માટે હું અત્યારે કાઢી લઈશ અને પાલકની ગ્રેવી એડ કરી દઈશ
પ્રમાણે મીઠું એડ કરી દઈશ. ગ્રેવી સરસ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર થોડું મકાઈનું ઓલું બાફેલું પાણી વધ્યું હતું એ એડ કરી દઈશું. ચલાવી લઈશું. ઢાંકીને 5 મિનિટ સુધી રહેવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ. આપણી સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે. તેલ પણ ઉપર આવી ગયું છે. થોડી કસૂરી મેથી એડ કરી દઈશું. સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું.